હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી જે CCE ની 4300+ ની ભરતી આવી છે, એમાં રીઝનિંગ 40 માર્કનું પૂછાવાનું છે. એનો પ્રથમ ચેપ્ટર એટલે કેલેન્ડર ભણવાના છે. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. હવે મિત્રો, લગભગ 1 મે 1960 ના દિવસે આપણે ગુજરાતને બોમ્બે રાજ્યમાંથી છૂટું કર્યું, બરાબર? પછી 1975 આવતા લગભગ 1975 જ હતું, મને આઈ થિંક બહુ વર્ષ યાદ નથી, પણ 1975 આવતા સરકારને એવી ખબર પડી ગઈ કે આપણે હવે જૂના લીંબુ છે એ બધા ઓછા થતા જાય છે. તો લગભગ આઈ થિંક પહેલી 1975 માં સરકારે પરીક્ષા લીધી. હવે 1975 કે જે હોય પહેલી જ્યારે સરકારી નોકરીની પરીક્ષા જ્યારે કન્ડક્ટ કરવામાં આવી ત્યારથી લઈ અને આજ સુધી એટલે 2024 સુધીના તમે લગભગ બધા પેપર લઈ લો અને તમે એક સરવૈયું કાઢો ને, સરેરાશ કાઢો ને, તો એમાં આજનો ટોપિક એટલે કે આજનું ચેપ્ટર કેલેન્ડર તમને એના દાખલાઓ સૌથી વધુ દેખાય. એટલું મહત્વનું ટોપિક છે કેલેન્ડર. પહેલા તો કેલેન્ડર છે શું, પછી આગળ વધી શું ભણશું, ઘણું બધું આજ ભણવાના છે. તમારી સમક્ષ એકદમ સરસ મજાનું કેલેન્ડર આજ રજૂ કરવાનો છું. તમે કેલેન્ડરના દાખલા મારી ગેરંટી છે આજ પછી તમને ક્યારેય તકલીફ થશે નહીં, એટલી સરળ રીત લઈને આવ્યા છે, બરાબર? તો જોજો કેલેન્ડર છે શું, તો કેલેન્ડર દિવસ, મહિના અને કંઈક વર્ષ વચ્ચેનો પારસ્પરિક સંબંધ છે. એ કઈ આપણા માટે મહત્વનું નથી. આપણા માટે મહત્વનો આ લીટી છે. આપણે ગ્રેગેરિયન કેલેન્ડરનું અનુસરણ કરીએ. કયું કેલેન્ડર? તો અહીંયા લખ્યું છે ગ્રેગેરિયન, બરાબર? જેનો પ્રથમ દિવસ 1/1/1. અત્યારે 2024 નું વર્ષ ચાલે છે, મતલબ 2024 વર્ષ પહેલા જ્યારે 1 જાન્યુઆરી ગઈ ત્યારનો દિવસની વાત થાય છે. તો ત્યારે કયો વાર હતો? તો સોમવાર હતો. હવે મિત્રો, એટલે જ આપણે જે કહે છે અઠવાડિયાનો પ્રથમ દિવસ કયો ગણીએ છીએ? સોમવાર, બરાબર? ત્યાર પછી આ નીચેનું છે એ લીટી કઈ મહત્વની નથી. એની પછી જોઈ મિત્રો શું કહે છે કે એક દિવસમાં 24 કલાકની સમય અવધિ હોય છે, એને આપણે દિવસ કહીએ છીએ. એ બધી તમને ખબર છે. અઠવાડિયું 7 દિવસનું હોય છે, જેમાં હાથે હાથ વાર હોય છે, બધાને ખબર છે. આ તો મેં તમને ક્યાંક મારે કોઈ જગ્યાએ જવું હોય ઉપર, મતલબ બીજા કે ત્રીજા માળે જવું, તો મારે પહેલું પગથિયું ચડવું પડે, પછી બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એવી રીતે હું ક્રમશઃ પગથિયા ચડું તો ઉપર પહોંચું, બરોબર હે ને? તો આ પહેલા પગથિયા છે. આ તમને ખ્યાલ હશે તો આપણે આગળ દાખલાઓ ગણી શકશું. એટલે મારે તમને કેવું પડે. હવે પખવાડિયું છે એ 15 દિવસ આવે. હવે એક મિત્રો અહીંયા એક ઈ ધ્યાન રાખવાનું છે કે પખવાડિયું કેટલા દિવસનું છે? તો કે 15 દિવસનું. એટલે આમાં 2 અઠવાડિયા આવે. કેટલા? 2 અઠવાડિયા અને 1 દિવસ. આ પખવાડિયાનો વધારાનો દિવસ કહેવાય. 2 અઠવાડિયા એટલે શું? તો અઠવાડિયું એટલે 7 દિવસ. તો આપણે પખવાડિયું કેટલા દિન કહી? 15 દિન, બરાબર? હવે જો 15 દિનનું પખવાડિયું હોય તો 2 અઠવાડિયા હાથ દિના 2 અઠવાડિયા એટલે 14 દિવસ આવી ગયા. અને એક પખવાડિયાનો 1 દિવસ છે ને વધારાનો દિવસ કહેવાય. રેડી? ક્યાંય હજી પૂછ્યું નથી, પણ મને આડું આવ્યું એટલે મેં કીધું કહી દઉં તમને. હવે જોજો માસ છે એ ઘણી બધી વેરાયટીમાં છે. 30 દિવસનો મહિનો હોય છે, 28 દિવસનો મહિનો હોય છે, લીપ વર્ષ હોય તો 29 દિવસનો મહિનો હોય છે. ત્યાર પછી 31 દિવસના પણ મહિના હોય છે. એ ગ્રેગેરિયન કેલેન્ડરમાં છે. આપણે ગુજરાતી એટલે કે વિક્રમ સંવત અને શક સંવતની વાત કરીએ તેમાં ફક્ત 30 દિવસના જ મહિના છે. બધા જ મહિના 30 દિવસના છે, બરાબર? હવે જો આમાં એવું છે કે 28 દિવસ, 29 દિવસ, 30 દિવસ, 31 દિવસના મહિના છે. તો સાહેબ વર્ષનું એ લોકોએ સેટલમેન્ટ કેમ કર્યું છે? ક્યાં? વિક્રમ સંવત અને શક સંવતમાં. તો એમાં મિત્રો એક મહિનો અધિક માસ તરીકે એ લોકો એડ કર્યો. જેમ કે આજ વર્ષે 2 શ્રાવણ હતા, 2 અધિક માસ. આપણે જેને 2 શ્રાવણ હોય એટલે એને 1 મહિના અધિક કહેતા હતા, બરાબર? નો ખ્યાલ હોય તો પાછું કેલેન્ડર હાથમાં લેજો એટલે એમાં તમને અધિક માસ દેખાશે. તો એ જે સેટલમેન્ટ છે ને, એ સેટલમેન્ટ અહીંયા આપણે દિવસો પ્રમાણે કર્યા છે. મતલબ અમુક જે છે 28, 29, 30 અને 31 દિવસના જે કઈ વધારાના ભેગા કરી અને 1 મહિનો એક્સ્ટ્રા આપણે ઉમેરીએ છીએ. ક્યાં? શક અને વિક્રમ સંવતમાં. જ્યારે અહીંયા એવું કઈ થતું નથી, બરાબર? રેડી? ત્યાર પછી આગળ વધી જો શું કહે છે કે સામાન્ય રીતે 16 વર્ષ. 16 વર્ષ એટલે કેવું? તો સામાન્ય વર્ષ, જે આપણે સામાન્ય સાદું વર્ષ કહીએ ને,
અહીંયા આપણે સૌર વર્ષ કીધું, બાકી સામાન્ય વર્ષ અને લીપ વર્ષ બે પ્રકારના વર્ષ હોય છે, લીપ વર્ષ અને સામાન્ય વર્ષ. બરાબર. સામાન્ય રીતે સૌર વર્ષનો શરૂઆતનો દિવસ ઈ જ એનો છેલ્લો દિવસ. શું કહે છે? માની લ્યો કે 2001 નું વર્ષ લીપ વર્ષ નથી, 2001 નું વર્ષ લીપ વર્ષ નથી, તો એનો પહેલો દિવસ સોમવાર હોય ને, એટલે કે 1 જાન્યુઆરી 2001 ના દિવસે સોમવાર હોય ને, તો 31 ડિસેમ્બર 2001 એટલે કે 2001 ના વર્ષનો છેલ્લો દિવસ તે દિવસે પણ સોમવાર જ હશે. જો અહીંયા શું લખ્યું છે? 1 જાન્યુઆરી 2023 ના રોજ રવિવાર હોય તો 31 ડિસેમ્બર 2023 ના રોજ પણ રવિવાર હોય. આ 2023 ના વર્ષનું ઉદાહરણ નાખવાનું કારણ એ છે કારણ કે તાજું છે, હમણાં જ હજી રવિવારે ગયો, આપણને ખબર છે રવિવારે 31 ડિસેમ્બર હતી 2023 ના વર્ષે. 2023 એટલે સાદું વર્ષ છે, લીપ વર્ષ નથી. અત્યારે કન્ટિન્યુ જે વર્ષ છે 2024 નું વર્ષ એ લીપ વર્ષ છે. બરાબર. હવે જો વિચારજો, જો પહેલો મહિનો આવ્યો ત્યારે પહેલો દિવસ કયો હતો? તો સોમવાર હતો. આ પરિસ્થિતિમાં પહેલો દિવસ રવિવાર હતો. 2023 ના વર્ષે 1 જાન્યુઆરી રવિવાર આવતી હતી. પછી કન્ટિન્યુ 365 દિવસની ગણતરી કરું તો હું છેલ્લો દિવસ પણ શું આવ્યો? રવિવાર. પણ એની બદલે લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં કેટલા દિવસ? જો સૌર વર્ષ એટલે સામાન્ય વર્ષમાં 365 દિવસ હતા, જ્યારે લીપ વર્ષ એમાં કેટલા વધારાના દિવસ થાય? તો 366 દિવસ. 366 દિવસ અને વા 365 દિવસ હતા. લીપ વર્ષમાં એક દિવસ એટલે 29 ફેબ્રુઆરી આપણે વધારાનો ઉમેરી. હવે જો આ પરિસ્થિતિમાં છેલ્લો દિવસ રવિવાર આવતો હોય તો લીપ વર્ષની પરિસ્થિતિમાં એક દિવસ પ્લસ થાય ને, હે ને? વા 365 દિવસ હતું, અહીંયા 366 દિવસ, તો એક દિવસ પ્લસ થયો. એટલે અહીંયા 2024 જો અહીંયા 1 જાન્યુઆરી સોમવારે હતી તો એનો 31 ડિસેમ્બર ક્યારે હશે? મંગળવારે હશે. શું કામે? કારણ કે આપણે 29 ફેબ્રુઆરીનો ગોબો વચ્ચે કોકાયો છે. બરાબર. રેડી? આપણે કોકાયો ઉપરથી જેને કેલેન્ડર બનાવ્યું એને કર્યું છે, પણ આપણે ખાલી એ જાણવાનું છે કે સામાન્ય વર્ષમાં જે પહેલો દિવસ ઈ જ એનો છેલ્લો દિવસ. દિવસ મતલબ વાર, જે પહેલા દિવસે વાર હોય ઈ જ એના છેલ્લા દિવસે વાર હોય. જ્યારે લીપ વર્ષમાં જે પહેલા દિવસે વાર હોય ને એમાં એક ઉમેરું ને એટલે છેલ્લા દિવસે વાર હોય. ડન? જેમ કે અહીંયા સોમવાર હતો તો આ વર્ષમાં છેલ્લો દિવસ કયો હોય છે? તો કે મંગળવાર. તમારી પાસે કેલેન્ડર છે, તમે ચેક કરી શકો છો. બરોબર. ક્યાંય એવી શંકા જેવું લાગે તો આપણે કેલેન્ડર ખોલશું ને ફટ દઈને ચેક કરશું. મને એવું લાગતું છે ત્યાં મેં લગભગ આ પીપીટી મુકાવ્યા બધા જ કેલેન્ડરો કે જેથી તમને ખબર પડે હમણાં સમાન મહિના ને બધું આવશે. એટલે મેં સીધા જ તમારી સામે કેલેન્ડર મૂક્યા છે, તમારે ચેક કરવાની જરૂર નહીં પડે. પણ છતાંય ક્યાંક શંકા લાગે અથવા ન સમજાય એવું કાંઈ થાય તો તમારે શું કરવાનું છે? કેલેન્ડર ખોલવાનું છે અને સીધી જ ગણતરીઓ માંડવાની છે. બરાબર. રેડી? હવે જો શું કહે છે? 2022 ના વર્ષે 13 જુલાઈ ગુરુવારે આવતી હોય તો 2023 ના વર્ષે શુક્રવારે આવશે. જોજો આ શું કહે છે? માની લ્યો કે 13 જુલાઈ 2022 આ સાદા વર્ષની વાત થાય છે, સામાન્ય વર્ષની વાત થાય છે. સામાન્ય વર્ષ. બરાબર. સામાન્ય વર્ષે 2022 ના દિવસે કોઈ વાર માની લ્યો કે અહીંયા મેં 13 જુલાઈ નું ઉદાહરણ લીધું. 13 જુલાઈ 2022 ના વર્ષે ગુરુવાર આવતી હોય ને તો 2023 ના દિવસે એક દિવસ પ્લસ એટલે શુક્રવારે આવશે સામાન્ય વર્ષે. જ્યારે જોજો અહીંયા શું છે? 2023 ના વર્ષે શુક્રવારે આવે છે. તો હવે આ 2024 નું વર્ષ છે, લીપ વર્ષ છે, તો 29 ફેબ્રુઆરીનો ગોબો વચ્ચે આવશે. તો શુક્રવારનું શનિ ને હવે સીધું શું થઈ જશે? તો કે રવિ થઈ જશે. શું કામે? 2 પ્લસ કરીશ. હું અહીંયા શું કરીશ? 2 પ્લસ. શુક્રમાં 2 પ્લસ. શું કામે? કારણ કે લીપ વર્ષ છે. જ્યારે અહીંયા સામાન્ય વર્ષમાં હું શું કરીશ? 1 પ્લસ કરીશ. બરોબર. રેડી? સમજાય ને? ડન. હવે જો અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. જો અહીંયા આ ગોબો છે ને એ ક્યાં સુધી આવશે? તો જ્યારે હું આ 2 પ્લસ ક્યારે કરશું? 2 પ્લસ ક્યાં સુધી કરશું? કે જ્યારે હું 29 ફેબ્રુઆરી ટપુન પછી અહીંયા જુલાઈ મહિનો છે તો ઓબ્વિયસલી ફેબ્રુઆરી મહિનો આખો વયો ગયો. બરોબર. હવે અહીંયા 2 પ્લસ શું કામ કર્યા? કારણ કે હું 29 ફેબ્રુઆરી ટપી ગયો. હવે માની લ્યો કે અહીંયા ક્યાંક મને 26મી જાન્યુઆરીની વાત કરી હોય, મને યાદ નથી ક્યાં વારે આવે છે, પણ આપણે માની લ્યો
કે 2022 ના વર્ષે 26મી જાન્યુઆરી આપણો ફેવરિટ વાર એટલે સોમવારે આવે છે, બરોબર? તો 2023 ના વર્ષે ક્યારે આવતું હોય? મંગળવારે. હવે 2024 ના વર્ષે ક્યાં આવે? મંગળ પછી ક્યાં આવે? તો કે બુધ. જો શું કામે હું અહીંયા પણ +1 મેં કર્યું, અહીંયા 2024 નો વર્ષ તો લીપ વર્ષ છે સાહેબ, 2 પ્લસ કરવા પડે, પણ અહીંયા હું 2 પ્લસ કરીશ નહીં, કારણ કે 29 ફેબ્રુઆરી નો ઘોબો આપણે ટેપા નથી. હું આવું ક્યાં સુધી જઈશ? તો 28 ફેબ્રુઆરી સુધીનો વાર આવે ને, માની લો ક્યાંક તમને એવું કીધું કે 28 ફેબ્રુઆરી 2023 ના વર્ષે ગુરુવારે આવે છે, તો 28 ફેબ્રુઆરી આ હું બધા વારના ઉદાહરણ મારી રીતે આપું છું. કોઈ કેલેન્ડરમાં ચેક ન કરતા કે 28 ફેબ્રુઆરી ક્યાં ગુરુવાર છે, એવું નથી. મેં એમને તમને એક્ઝામ્પલ માટે કહું છું, બરોબર? ગુરુવારે આવે છે તો અહીંયા શુક્રવાર કરવો, અહીંયા હું એક જ પ્લસ કરીશ. શું કામે? કારણ કે હજી 29 ફેબ્રુઆરી નો ઘોબો ટાઈપા નથી. સમજે છે? બરોબર? ડન. આ હતું થોડુંક સાદું. હવે જોજો હું ક્યારે, જો આની પાછી એકવાર વાત કરી દઈ, હું પ્લસ ક્યારે કરીશ? તો સાદા વર્ષમાં જે વાર, સાદા વર્ષમાં મતલબ આ 22 ના વર્ષે 13 જુલાઈ ગુરુવારે હોય, તો 23 ના વર્ષે ક્યારે હોય? શુક્રવારે હોય, બરોબર? પછી 23 ના વર્ષે શુક્રવારે હોય, પછી તો 24 ના વર્ષ લીપ વર્ષ છે, વચ્ચે ફેબ્રુઆરી ટપી ગયું, એટલે હું શુક્રનું સીધું શનિ ટપાડી દઈશ ને ક્યાં વહી જઈશ? રવિવાર. 2 પ્લસ કરીશ. હવે આવું ક્યારે હું 2 પ્લસ કરીશ? તો 29 ફેબ્રુઆરી ટપુ પછી, ત્યાં સુધી હું 2 પ્લસ કરીશ નહીં, ત્યાં સુધી તો આપણું ઓલું 1-1 વાળું હાલ્યું જાય. રેડી? ડન. સરસ. પછી આગળ જાય. જોજો હવે શું, જો અહીંયા 26મી જાન્યુઆરી ની વાળી વાત કરી. શું કહે છે કે 2020 ના વર્ષે 26મી જાન્યુઆરી રવિવારે હોય. 2000, જો આ તમારા માટે કી પોઈન્ટ છે. કી પોઈન્ટ એટલે શું છે? આ તમારે જાણવા જેવું છે, ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે મને રિપબ્લિક ડે એટલે 26મી જાન્યુઆરી અને ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે 15મી ઓગસ્ટ, જ્યારે બે વચ્ચે કંઈક પૂછ્યું હોય કે કોઈ વર્ષમાં 26મી જાન્યુઆરી આ વારે હોય, તો એની 15મી ઓગસ્ટ ક્યારે હોય, તો આપણે ગણવા ન બેહાય, સીધું જ હમણાં તમને બતાવું. જોજો શું કહે છે કે જો આ લીપ વર્ષ છે, 2020 નું વર્ષ છે ને લીપ વર્ષ છે. ક્યારે છે? લીપ વર્ષ છે, બરાબર? તો 26મી જાન્યુઆરી રવિવારે હોય. ક્યાં છે? આ રહ્યું. જો આ 2020 નું જાન્યુઆરી માસ બતાવું છું, 26મી જાન્યુઆરી આ આખી લાઈન રવિવારે હોય, તો એ જ વર્ષે 15મી ઓગસ્ટ ક્યારે હોય? તો હું એક દિવસ માઈનસ કરીશ. રવિ માંથી હું એક દી માઈનસ કરું એટલે કોણ આવે? શનિ. તો ક્યાં વારે છે? શનિવારે છે. જો અહીંયા આ ઓગસ્ટ 2020 નું કેલેન્ડર મેં તમારી સમક્ષ રાખ્યું, એટલે જ રાખ્યું કે તમને દેખાય, તમને લાગે નહીં કે સાહેબ મોટા મૂકે છે. બરાબર? રેડી? આ બેઠું તમારું 2020 નું અને 2020 નો જાન્યુઆરી મહિનો ને ઓગસ્ટ નું કેલેન્ડર મૂક્યું. ક્યારે લાગુ પડશે? તો લીપ વર્ષે. લીપ વર્ષે જ્યારે મને જાન્યુઆરી માંથી ઓગસ્ટ મહિનામાં, મતલબ 26મી જાન્યુઆરી થી 15મી ઓગસ્ટ નું પૂછ્યું હોય, ત્યારે હું કેટલું જોઈશ? તો કા ઓગસ્ટ માંથી મારે જાન્યુઆરી માં આવવું હોય તો 15મી ઓગસ્ટે જે વાર હશે એમાં હું +1 કરીશ. ક્યારે? લીપ વર્ષમાં. પણ સામાન્ય વર્ષ હોય ને, સામાન્ય વર્ષ, જોજો ક્યારે પણ સામાન્ય વર્ષ હોય ત્યારે, એટલે 2021 નું વર્ષ, જોજો 2021 નું વર્ષ છે એ સામાન્ય વર્ષ છે, ત્યારે હું 2 પ્લસ કરીશ. કેટલા? 2 દિવસ. એટલે કે જોજો અહીંયા ક્યાં વારે છે? મંગળવારે છે, તો 15મી ઓગસ્ટ 2 દિવસ એટલે કે રવિવારે અગાઉ આવશે. જો અહીંયા 26મી જાન્યુઆરી મંગળવારે છે, જ્યારે 15મી ઓગસ્ટ 2 દિવસ અગાઉ, મંગળવારની અગાઉ એટલે રવિવારે આવી. બરાબર? ક્યારે? આ લીપ વર્ષ માટે નથી, આ સામાન્ય વર્ષ માટે છે. લીપ વર્ષમાં 1 દી આગળ હાલવાનું, સામાન્ય વર્ષમાં 2 દી આગળ હાલવાનું, મતલબ જાન્યુઆરી થી ઓગસ્ટમાં જવાનું છે ત્યારે. બરાબર? રેડી? પછી ઊંધું ન થઈ જાય. જોજો ઓગસ્ટ 15મી ઓગસ્ટ નો વાર આપ્યો હોય અને મારે 26મી જાન્યુઆરી નો ગોતવો હોય તો એમાં પ્લસ કરવાનો હોય. 26મી જાન્યુઆરી નો આપ્યો હોય અને 15મી ઓગસ્ટ નો ગોતવાનો હોય તો માઈનસ કરવાનું. એ ખાસ યાદ રાખો. બરાબર? રેડી? ત્યાર પછી આગળ વધી અને હવે લીપ વર્ષ કે સામાન્ય વર્ષ કેમ નક્કી કરવું? હવે તમે અત્યાર સુધી મિત્રો
તમારી જે કંઈ ઘણી બધી બુકો છે એમાં તમે એક વસ્તુ જોવો છો કે ભાઈ કોઈ પણ વર્ષ હોય 400 વડે ભાગી નાખું અને મને જે જવાબ મળે, જો એ નિશેષ ભાગી શકાતું હોય તો લીપ વર્ષ હોય, નકર સામાન્ય વર્ષ હોય. પણ એના માટે આપણે એક સરસ મજાની વસ્તુ લઈ આવ્યા. જોજો શું કરીશું. 1992 લખ્યું છે, આ લીપ વર્ષ છે કે નથી એવું મારે ચેક કરવું હોય ને તો હું શું કરીશ, હું પેલા બેને મૂકી દઈશ અને હું ખાલી 92 ને 4 વડે ભાગીશ. શું કરીશ, 92 4 વડે ભાગું. જોવો તો 92 એટલે ક્યાં લે તો 4 2 8 1 અને 12. હાલો કેટલા થયા 4 13 12 0 0. હાલો આ લીપ વર્ષ છે. મેં પાછલા બે આંકડાને 4 વડે ભાગ્યા અને જો નિશેષ ભાગાશે તો લીપ વર્ષ છે, નહીતર નથી. જેમ કે 1998. હાલો આને પણ ભાગી શકાય કે નો ભાગી, હમણાં જોઈ. જોજો નો ભાગી શકાય. 98 ભાગ્યા હું 4 કરું, 4 2 8 અને 1 8 4 4 16. આમાં 2 આવ્યું, આ લીપ વર્ષ નથી. અહીંયા 3 પણ નથી. અહીંયા 8 તો છે. કેમ 8 છે? મેં છેલ્લા બે આંકડા ખાલી જોઉં છું, હું આગળનું ગણતો જ નથી. હાલો અહીંયા 54 છે તો 54 ને ભાગીએ 4 વડે. 4 1 4, અહીંયા 1 અને અહીંયા 4 4 3 12. હાલો આ લીપ વર્ષ નથી. પછી અહીંયા જોવો તો શું છે 800. સાહેબ આમાં તો છેલ્લે બે મીંડા છે, કેમ ભાગવા? તો આવું આવે અને શતાબ્દી વર્ષ કહેવાય અથવા સદી વર્ષ કહેવાય. શું કહેવાય? શતાબ્દી વર્ષ. તો આમાં શું કરશું, 800 છે ને 800, તેમાં હું વાયાથી બે મીંડા ઉડાડે. શું કરાય? મીંડા ઉડાડે. હવે આગળ શું છે, આગળ જે આંકડા હોય, આઠડો છે, આઠડાને ભાગી શકાય 4 વડે તો કે હા, તો આ લીપ વર્ષ છે. થઈ ગયો? બરાબર? હાલો બરાબર ને. હવે ઘીના ઠામમાં ઘી પડ્યું ને, સમજાણું ને બધું. જો હું શું કરીશ, એમનો આંકડા હોય, શતાબ્દી વર્ષ સિવાયના કોઈ પણ આંકડા હોય તો વાયલા બેને જ પેલા ભાગીશ 4 વડે. ભગાઈ જાય સામાન્ય વર્ષ, નકર નથી. હવે જો વાહે શતાબ્દી વર્ષ એટલે મીંડા આવે તો મીંડાને કાઢ નાખીશ ને આગલા બેન ભાગીશ. હાલો અહીંયા 4 13 12 લીપ વર્ષ છે. હાલો અહીંયા 3 વડે ભગાય કે નહીં, 1 તેરી 24 થાય કે નહીં, 8 તેરી 24 લીપ વર્ષ છે. હાલો 1 ચોક 18 નો થાય, લીપ વર્ષ નથી. ઉભા રહ્યો, અહીંયા આ 24 છે, 1 4 થાય કે નહીં 24, 7 ચોક 28, 6 ચોક 24 આ છે. હો ભાઈ 6 ચોક 24, આપણે 8 તેરી 24 કર્યા. બરોબર? રેડી? પછી 2019 તો નથી. હાલો 2033 નથી. 2026 છે કે નહીં? 2026 1 ચોક 26 થાય કે નહીં? 5 ચોક 20, 6 ચોક 24, 7 ચોક 28 નો થાય. હાલો બરાબર. એવી જ રીતે 32 છે, 38 નથી. ત્યાર પછી 44 છે, 58 1 ચોક 58 થાય કે નહીં? 13 ચોક 52, 14 ચોક 56. હાલો નથી. અહીંયા 17 પણ નથી, 1900 પણ નથી, 2000 છે, 96 છે, 97 નથી, 5 નથી, 4 છે અને 21 પણ નથી. થઈ ગયું? સમજાણું? કેમ લીપ વર્ષ ગોતવાનું? તો છેલ્લા બે આંકડાને હું 4 વડે ભાગીશ અને જો 4 વડે નિશેષ ભગાશે તો છે, નહીતર નથી. અને શતાબ્દી વર્ષ હોય તો વાહે બે મીંડા ઉડાડીશ ને આગલાને ભાગીશ. રેડી? થઈ ગયું? સરસ. ત્યાર પછી જોજો, હવે આમાં ક્યાંક કદાચ મારે ગણતરીમાં ભૂલ થઈ હોય તો આપણી મેથડ રેડી છે, એ એક ખાસ જોઈ લો. બરાબર? રેડી? ક્યાંક મારે ભાઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા લેક્ચરો લીધા હોય એટલે ગણિત અને રીઝનિંગ માટે તમારી રીઝનિંગને આપણે શું કહીએ છીએ? તાર્કિક કસોટી. આમાં તર્ક લગાડવાના હોય. હવે આખો દી લેક્ચર લીધા હોય, શરીર થાકેલું હોય અને આ રેકોર્ડિંગ સાંજના સમયે કરીએ છીએ તો કદાચ એવું બને ક્યાંક ભૂલ થઈ હોય તો તમારે નાનો કે મોટો ભાઈ સમજીને જવા દેવાનું થાય છે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ તોય કરવાનું છે ભાઈ, કોમેન્ટ કરજો, કારણ કે અમે મહેનત કરીએ તમારા માટે. બરોબર? રેડી? અમારા માટે કરીએ જ છીએ, એવું નથી, પણ ખાસ તમારા માટે છે. આવું બધું કન્ટેન્ટ પૈસા દઈને ગોતવું પડે એવું છે, પણ અહીંયા અમે મફત આપવાના છે. બરાબર? એટલા માટે. હવે જોજો, લીપ વર્ષ કે સામાન્ય વર્ષમાં શું છે? કુલ દિવસો. સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય અને કુલ 52 આખા અઠવાડિયા હોય. કેટલા આખા અઠવાડિયા? 52. અને એક દી વધારાનો. હું આમ 365 ભાગ્યા 7 કરું ને એટલે 7 5 35. અહીંયા 1, અહીંયા 5, 7 2 14 અને એક શેષ વધે. જો 52 આખા અઠવાડિયા અને એક દી વધારાનો આવ્યો, એટલા માટે હું અહીંયા કહું છું
કે સામાન્ય વર્ષમાં વધારાનો દિવસ 1 હોય અને એના કુલ દિવસ 365 હોય છે, બરોબર. જ્યારે લીપ વર્ષમાં 366 દિવસ જે કાંઈ છે એ કુલ દિવસો હોય, એક દી વધારાનો આવ્યો ને ભાઈ 29 ફેબ્રુઆરી, એટલે લીપ વર્ષમાં કુલ 366 દિવસ થઈ ગયા. સેમ 52 આખા અઠવાડિયા થયા અને કેટલા દી વધારાના? તો 2 દી વધારાના. કેમ ભાઈ 2 દી? તો એક 29 ફેબ્રુઆરી વધારે ને ભાઈ. ઓકે, રેડી? સરસ. હાલો, આ તમારા માટે ખાસ એક ધ્યાનમાં લેવા જેવું ખરું કે સામાન્ય વર્ષમાં 1 દી વધારાનો હોય, લીપ વર્ષમાં 2 દી વધારાનો હોય. હાલો, હવે આમાં મારે જોવાનું છે નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી. હાલો ભાઈ, કયું નથી? તો કે આ 488 છે એને હું 4 વડે ભાગી શકું 22. હાલો 08 ને ભાગી શકું. આ 1800 વાળું નથી, 2016 છે. 18 ને મેં કીધું હતું ને આ બે મીંડા ઉડાડો. હાલો 18 ને 4 વડે ભાગી શકાય નહીં. ભાગી તો શકાય, નિશેષ ન ભાગી શકાય, બરોબર. હાલો, એટલે આનો જવાબ આવ્યો આ સી 1800. ત્યાર પછી હાલો જલ્દી આગળ વધીએ અને શું કહે છે કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? જો અહીં છે એવું પૂછ્યું છે, આગળ નથી એવું પૂછ્યું હતું. હવે જોજો કયું છે તો આ 18 નું વર્ષ નથી, 2018 નથી. 70 ને હું 4 વડે ભાગી શકું, ન ભાગી શકું. 48 ને ભાગી શકાય, 24 ચોક 48 થાય. એ ભાઈ 24 દુ 48 થાય અને કેટલા ચોક 48? તો કે 12 ચોક 48 થાય, બરોબર. અને અહીંયા 86 ને પણ ભાગી શકાય નહીં. તો આ લીપ વર્ષ કયું થયું? 1948. રેડી? સરસ. હવે શું કીધું છે? 1 જાન્યુઆરી 2007 ના રોજ સોમવાર હોય તો 31 ડિસેમ્બર ના રોજ કયો વાર હોય? હું અહીંયા ચેક કરીશ 2007 લીપ વર્ષ છે કે નહીં. નથી. 2007 લીપ વર્ષ નથી. નો હોય તો આપણે શરૂઆત જ ભણવાની કરી હતી કે સામાન્ય વર્ષમાં જે પહેલા દિવસે જે વાર હોય એ જ છેલ્લા દિવસે વાર હોય. તો અહીંયા શું છે? 1 જાન્યુઆરી 2007 ના રોજ સોમવાર તો 31 ડિસેમ્બરે કયો વાર હોય? સોમવાર, છેલ્લા દિવસે. હાલો જલ્દી ફટાફટ ઉપાડો. હવે શું છે? સદી અથવા શતાબ્દી નક્કી કરવી. સદી અથવા શતાબ્દી. જોજો આમાં શું થાય ખબર? ઘણીવાર આપણને ખબર છે શું કે ગાંધી બાપુનો જન્મ છે એ 2 ઓક્ટોબર 1869 માં થયો. અહીંયા 1869 માં થયો, આપણને ખબર. હવે પેપર સેટર આપણને એમ પૂછે કે ગાંધી બાપુનો જન્મ કઈ સદીમાં થયો? તો આપણને અહીંયા આગળ 18 દેખાય એટલે આપણે સીધું જ કહી દે 18મી. અને પર બારો ગોગો ઉપડે. શું થાય? પર બારો અવાજ ન આવે, ગોગો ઉપડી જાય. કારણ કે હું 1701 થી 1800 સુધીને 16મી 18મી સદી કહીશ અને 1801 થી 1900 ને હું શું કહીશ? 19મી સદી કહીશ. એટલે અહીંયા જે જવાબ આવ્યો એ કેટલામો આવ્યો? તો કે 19મી સદી થઈ. કેટલામી? 19મી. કેમ? 1801 થી 1900 ની વચ્ચે આવે ને ભાઈ 1869. તો આ કેટલામી સદી થઈ? 19મી. મેં અહીંયા આગળ 18 જોઈને 18મી સદી કરી નાખું તો ગોબો ઉપડે, બરોબર. રેડી? હવે જોજે આગળ આપણે ઈ જ વાત કરવાના છે. જો 15મી સદી એટલે કોણ? તો 1401 થી 1500 સુધી જતા હોય ને એને હું અહીંયા પાછળના આંકડા જોઈશ, નહીં કે આગળના. આને 14મી કરીને ન આવતા, પાછળના જોઈશ. જેમ કે અત્યારે 21મી સદી હાલે છે, આપણે એમ કહેતા હોય કે 21st સેન્ચુરી છે એ ટેકનોલોજીની છે. આપણે એવું કહીએ છીએ 21મી સદી ટેકનોલોજીની સદી છે. તો 21મી સદી અત્યારે કરંટ છે, ચાલુ છે. તો 2001 થી 2100 સુધીનું વર્ષ એટલે 21મી સદી. 100 વર્ષના સમયગાળાને આપણે સદી કહીએ છીએ, બરોબર. અહીંયા 1801 થી જો આ ગાંધી બાપુ વાળું આવ્યું ને, બરોબર. પછી હું એમ કહું ગાંધી બાપુએ દાંડી કૂચ ક્યારે કરી હતી? તો દાંડી કૂચ આપણને ખબર છે 1929 ની વર્ષમાં કરી હતી. 1901 થી 2000 એટલે એને કહેવાય 20મી સદી. કેવી? 20મી સદી. રેડી? જેમ કે અત્યારે લગભગ પરીક્ષા જે તૈયારીઓ કરે છે એ 1990 થી લઈ અને 2000 ની વચ્ચે હોય ને ભાઈ, બધાય 20મી સદીના મોડલ કહેવાય. હો ભાઈ, બધાય 20મી સદીના મોડલ કહેવાય. 2001 થી પછી જે કઈ અત્યારે કરંટ ચાલે છે ને બધા 21મી સદીના મોડલ. તમે કયા સદીના મોડલ છો? વિચારીને કહી દેજો, કોમેન્ટ કરજો, બરોબર. રેડી? ત્યાર પછી
આગળ વધી આમાં ખબર પડી ગઈ ને સદી કેને કહેશું, શતાબ્દી અથવા સદી એટલે શું, 100 વર્ષના ગાળાને સદી કહેવાય. પણ કઈ રીતે નક્કી કરવું તો છેલ્લા બે આંકડા ઉપરથી હું નક્કી કરીશ, નહીં કે પહેલા બે માંથી. રેડી? બરોબર? ત્યાર પછી આગળ વધી અને જો હવે શું કહે છે, 1 થી 100 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ આવે? 1 થી 100 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ આવે? સીધી જ વાત. જો તમે આખા કેલેન્ડર ચેપ્ટરમાં બે જ આંકડાનો ઉપયોગ કરશો, કાં તમે 4 વડે ભાગશો ને કાં તમે 7 વડે ભાગશો. હવે એમાં 7 વડે ક્યારે ભાગશો ને 4 વડે ક્યારે ભાગશો? જ્યારે હું દિવસની વાત કરતો હોઈશ ને ત્યારે હું 7 વડે જ ભાગીશ, કારણ કે 7 વાર છે ભાઈ, 7 અઠવાડિયામાં 7 દિવસ હોય, બરોબર? અને જ્યારે હું લીપ વર્ષ કે વર્ષની વાત કરતો હોય ને ત્યારે મેનલી હું 4 વડે ભાગીશ. હું અહીંયા પણ 100 ને 4 વડે ભાગું એટલે સાહેબ આ ભાગવાનું ન હોય, 25 ચોક 100 તમે કહી દો કે 1 થી 100 માં 25 લીપ વર્ષ આવે અને કાયદેસર ગોબો ઉપડે. શું કામે? કારણ કે 1 થી 100 માં મારે 100મું વર્ષ છે ને એ લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું પડે. હવે જો મેં તમને આગળ જ શીખવાડ્યું, લીપ વર્ષ છે કે નહીં એમ ચેક કરવા માટે શું કરવાનું? વાહે બે મીંડા ઉડાડો અને એકડો આવ્યો, એકડાને હું 4 વડે ભાગી શકું? ભાગી શકાય નહીં. તો અહીંયા 25 છે ને એમાંથી એક 100મું વર્ષ કાઢવું પડે એટલે 24. 1 થી 100 માં 24 લીપ વર્ષ હોય. કેટલા હોય? 24. જો લખ્યું છે 1 થી 100 વર્ષમાં કુલ 24 લીપ વર્ષ આવે. અને જો છતાંય શંકા પડે તો અહીં 24 આંકડા તમારી સામે લખ્યા છે, બરોબર? પણ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે 1 થી 100 માં 24 લીપ વર્ષ આવે. પછી અમુક આને સદી કહેવાય, 1 થી 100 એટલે એક સદી, બરોબર? આને કઈ સદી કહેવાય? પહેલી સદી કહેવાય. પહેલી સદીમાં 24 લીપ વર્ષ આવ્યા હોય, બીજી સદીમાં પાછા 24 આવે, ત્રીજી સદીમાં પાછા 24 આવે, ચોથી સદી આવે એમાં 25 આવી જાય. શું કામે? કારણ કે ચોથી સદી એટલે કઈ? તો કે 301 થી 400 સુધીનો સમયગાળો. હવે જો 24 તો ઓલરેડી આ પ્રમાણે આવતા જ હતા. હવે અહીંયા 400મું વર્ષ પણ લીપ વર્ષ છે એટલે ઈ એક પ્લસ થાય. એટલે ચોથી સદીમાં કેટલા થયા કુલ? તો કે 25 લીપ વર્ષ થયા. હમણાં આગળ જોઈએ, આપણે સદી પ્રમાણે પણ જોવાના છે. જોજો આગળ. ત્યાર પછી શું કહે છે? તો કે 24મી શતાબ્દીમાં કુલ કેટલા લીપ વર્ષ આવે? પેલા મને ઈ ખબર પડવી જોઈએ કે 24મી સદી એટલે કઈ? તો 2301 થી લઈ અને 2409 વર્ષનો સમયગાળો. મારે ખાલી એક જ વર્ષ આમાં જોવાનું. જો શતાબ્દીમાં હું જોવાનું તો આ છેલ્લું વર્ષ છે, ઉપરથી 24 તો હાલ્યા જ આવવાના. આ છેલ્લું વર્ષ 2400 છે એ લીપ વર્ષ છે. જો હા પાડે તો 25 કરી નાખીશ, જો ના પાડે તો 24 કરી નાખીશ, બરાબર? હવે 2400 છે, 2400 હાલો વાહે બે મીંડા ઉડાડું, 24 ભાગી શકાય 4 વડે? હા સાહેબ, 6 ચોક 24 થઈ ગયું. રેડી? તો લીપ વર્ષ કેટલા? 24 પ્લસ 1 એટલે 25. હાલો આમાં સી 25 જવાબ આવશે. ટનાટન દોડવા જ મીંડા છે. હવે 1 થી 200 વર્ષ માં કુલ કેટલા લીપ વર્ષ આવશે? ભાઈ હવે આવું પૂછે તો આવડી જાય, આમાં કાંઈ અઘરું નથી. પેલા 100 વર્ષના 24, બીજા 100 વર્ષના બીજા 24 એટલે કેટલા થયા? 48. વાત પૂરી, ખેલ ખતમ. પેલો એ. હવે મિત્રો જોઈ 1 થી 100 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ આવે? જો તમને સમજાવવા માટે હું લખું છું તો 1 થી 100, 101 થી 200, 201 થી 300, 301 થી 400, 401 થી 500, 501 થી 600, હાલો 601 થી 700, 701 થી 800, 801 થી 900 અને 901 થી 1000. બરોબર? રેડી? આવું જોઈ આપણે. હાલો આમાં કેટલા? 24, આમાં બીજા 24, આમાં ત્રીજા 24 અને આમાં થઈ ગયા 25. કેમ? તો કે 400 નું વર્ષ લીપ વર્ષ છે એટલે 25 નો ખબર પડે. આગળ વિડિયોમાં આપણે વાત કરી, બરોબર? ત્યાર પછી અહીંયા પાછા 24, હાલો 24, 24 અહીંયા 25 કારણ કે 800 નું વર્ષ છે, લીપ વર્ષ છે. હાલો પછી આવે 24 અને 24. રેડી? કેટલી વાર 24 આવ્યા? 1 2 3 4 5 6 7 અને 8 વાર 24 એટલે 24 ગુણ્યા 8, 8 ચોક 32 નો બગડો વધી 3, 8 દુ 16, 17 18 અને 19 મતલબ 192. અને હજી આ 50 વાળા બાકી છે ને, 25 વાળું 1 અને 2 છે ને 25 વાળું, તો મતલબ આમાં હું 50 બીજા પ્લસ કરું
હાલો 14 અને 242 મતલબ કે 1 થી 1000 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે? તો 242. થઈ ગયું? છતાં હજી એકવાર જોવું છે, જોઈ લે. જો 24 કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. 8 વાર 24 છે એટલે 8 ચોક 32 નો બગડો વધી 2. 8 ને 8 દુ 16, 16 ને 3 19. 192 જે કાંઈ છે એ 24 24 24 લીપ વર્ષ થઈ ગયા. પછી હજી બે 25 વાળા છે ને, એક અહીંયા 25 છે અને એક અહીંયા 25 છે એટલે હું 50 બીજા પ્લસ કરું. હાલો કેટલા થઈ ગયા? તો કે 2 9 5 14 અને 242. વાત પૂરી. 1 થી 1000 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? તો કે 242. ત્યાર પછી માસમાં વધારાના દિવસો જોજો. માસમાં વધારાના દિવસો. હવે જો આપણે એવી વાત કરી કે સાહેબ 28 દિવસના પણ માસ છે, જેમ કે સામાન્ય વર્ષનો ફેબ્રુઆરી મહિનો. ત્યાર પછી 29 દિવસનો પણ મહિનો છે, જેમ કે આ વર્ષ 2024 નું વર્ષ લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો. ત્યાર પછી 30 દિવસના પણ મહિના છે ને 31 દિવસના પણ મહિના છે. હવે તમારે એક વસ્તુ ઈ જોવાની છે કે સાહેબ આમ નક્કી કેમ કરી 30 દિનો છે કે 28 દિનો મહિનો? તો ઓલી જૂની આપણે નાના હતા ત્યારે રીમા ટીચર કે ચીલા ટીચર કે નો શીખવાડતા મુઠ્ઠી વાળી કે ઢોરો તો 31, ખાડો તો 30 અથવા 28 29 ગણવાનું. 28 અથવા 29 ખાલી ફેબ્રુઆરી એક જ આવે, બરાબર? તો અહીંયા હું ઢોરો એટલે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી એવી ટાઈમ જોઈશ અને હું જાણી લઈશ. હવે ઈ હું તમને અત્યારે વાત નથી કરતો કારણ કે તમને ખબર છે કેમ 30 ને 31 ના દિવસ વાળો મહિનો છે એ ખબર પાડી, બરાબર? હું અહીંયા તમને એ વાત કરવાનો છું કે 28 દિવસ ધરાવતો મહિનો એટલે એમાં વધારાનો દી 0 હોય. શું કામે? કારણ કે હું 28 ને 7 વડે ભાગું તો 7 ચોક 28 0 0 થઈ ગયું. જો અહીંયા છેદમાં એક પણ દિવસ નથી આવતો. આ શું કહે છે ખબર તમને? કે આમાં 4 અઠવાડિયા આખે આખા આવી ગયા. આખે આખા 4 અઠવાડિયા આવે એટલે ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષનો પૂર્વ. હવે ઈ શું મતલબ શું કહે છે કે ફેબ્રુઆરી મહિનામાં 4 વાર સોમવાર આવશે. સામાન્ય વર્ષની વાત થાય છે. 4 વાર સોમવાર આવી જાય, 4 વાર મંગળવાર આવી જાય, 4 વાર બુધવાર આવી જાય, એમ બધાય વાર હાથે 7 વાર છે ઈ 4 વાર આવી ગયા એટલે મહિનો પૂરો. વાત પૂરી, ફેસલો. રેડી? ત્યાર પછી 29 દિવસ એટલે લીપ વર્ષ એટલે 2024 નો વર્ષનો 29 દિવસ ધરાવતો ફેબ્રુઆરી માસની વાત થાય. એમાં હું આવી રીતે ભાગાકાર કરું તો 29 ભાગ્યા 7 આવ્યું. 7 વડે હું કેમ ભાગતો હોય? કવિને એવો પ્રશ્ન થાય. જો કવિને આવો પ્રશ્ન થાય તો કવિને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ અઠવાડિયામાં 7 દી હોય એટલે 7 વડે ભાગી જો, બરાબર? રેડી? હાલો અહીં 7 ચોક 28, એક શેષ વધી. તો આ એક શેષ વધી એનો મતલબ એવો થાય છે કે 29 દિવસ ધરાવતા મહિનામાં કુલ 4 વખત બધાય વાર આવી ગયા પ્લસ એક દી હજી વધારાનો નીકળો, એને આપણે વધારાનો દિવસ કહીશું. મિત્રો યાદ રાખજો 28 દિવસમાં વધારાનો દી 0 હશે. 29 દિવસ ધરાવતા મહિનામાં વધારાનો દિવસ 1 હશે. એવી જ રીતે હું 30 દિવસ ધરાવતા મહિનામાં વાત કરું તો 2 દી થાય 28, પછી 29 અને 30 એટલે આ 2 દી વધારાના. અને એવી જ રીતે 31 દિવસ ધરાવતો મહિનામાં વધારાના દી કેટલા થાય? 3. 29 3 ને 31. લ્યો પૂરું, વાત પૂરી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે 28 દી ધરાવતો મહિનો હોય તો વધારાનો દી 0. 29 દિવસમાં એક દી પ્લસ થાય. 28 દિવસ એટલે 7 ચોક 28. રેડી? બરાબર? 29 દિવસમાં એક દી વધારાનો, 30 દિવસમાં 2 દી વધારાના અને 31 દિવસમાં 3 દી વધારાના. આટલી ખબર પડી ગઈ એટલે કેલેન્ડર તમારું 75% જે કઈ કેલેન્ડરના પોર્શન છે એ સોલ્વ થઈ જાય આની ઉપરથી. રેડી? હવે જો અહીંયા મેં લખ્યું છે વધારાના દી. જાન્યુઆરી માસ એટલે 31 દિવસ તો 3 દી વધારે, ફેબ્રુઆરી માસ તો 0 અને 1 દી વધારે. ત્યાર પછી માર્ચમાં 31 દિવસ છે, એપ્રિલમાં 30 દિવસ છે એટલે 2, મે માં 3 દિવસ વધારાના. શું કામે? કારણ કે 31યો મહિનો છે. અહીંયા જૂન મહિનો છે એમાં 2 દી વધારાના કારણ કે 30 દિવસ ધરાવતો મહિનો છે. ત્યાર પછી જુલાઈ છે, જુલાઈ એ 31 દિવસ છે ધરાવતો મહિનો એટલે એમાં 3 દિવસ. પછી ઓગસ્ટ છે, ઓગસ્ટ એમાંય 3 દિવસ. શું કામે? કારણ કે એ પણ 31 દિવસ ધરાવતો મહિનો છે. ત્યાર પછી અહીંયા સપ્ટેમ્બર
અને નવેમ્બર 2 માં વધારાના દી 2 છે. શું કામે? કારણ કે બે 30 દિવસ ધરાવતા છે. અને ઓક્ટોબર અને ડિસેમ્બર બે 31 દિવસ ધરાવતા મહિના છે, એટલે એમાં 3 વધારાના દી છે. બરાબર? હાલો વાત પૂરી. ફેસલો નીકળો જટ ફટાફટ, મામલો પૂરો. હવે આગળ જઈ નીકળો મતલબ કે વિડીયોમાંથી નો વયા જતા હો ભાઈ, જોજો આખો મજા આવે એવો વિડીયો છે, તમારા માટે ખાસ મહેનત કરી છે. હવે 1 જાન્યુઆરી 1996 ના રોજ કયો જો સોમવાર હોય તો 31 ડિસેમ્બર 1996 ના રોજ કયો વાર હોય? હવે જોવો તો હું અહીંયા શું નક્કી કરીશ, પેલા લીપ વર્ષ છે કે સાદું વર્ષ. ઓલી આપણે પહેલી જ ચાલુ કર્યું ને ભાઈ, જ્યારે શરૂઆત કરી ત્યારે શું હતું કે પહેલા દિવસે જે વાર એ જ છેલ્લા દિવસે સામાન્ય વર્ષનું, અને લીપ વર્ષમાં 1 પ્લસ કરવાનો. અહીંયા 96 નું વર્ષ લીપ વર્ષ છે, કારણ કે હું 96 ને 4 વડે ભાગી શકું નિશેષ. બરોબર? તો અહીંયા સોમ પ્લસ 1 એટલે કેવો થયો? તો કે મંગળવાર. છેલ્લો દી કયો હોય છે? મંગળવાર. હાલો જટ ફટાફટ. હવે જોજો, આમાં અમે તમને જે કાંઈ કન્ટેન્ટ આપીએ છીએ એ ઘણી બધી અલગ અલગ જગ્યાએથી ભેગું કર્યું છે, અને પછી એનો નિચોડ લઈને આવ્યા છે, જે તમને પરીક્ષા લક્ષી પરીક્ષામાં પૂછાય એવું છે, એવું ગોતીને આવ્યા છે. એમાં ઘણા બધા દાખલાઓ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ લીધા છે. બરાબર? એટલે ખાસ જોતા રહેવા. હવે સમાન માસ નક્કી કરવા. જોજો, હવે સમાન માસ નક્કી કઈ કરીશું? કેમ મન નક્કી થાય? તો જો જેમ કે પરીક્ષામાં પૂછે છે એવું ઘણીવાર પૂછાઈ ગયું છે કે ભાઈ નીચેમાંથી સમાન માસની એક જ વર્ષમાં સમાન માસ આવતા હોય એવી જોડી કઈ? જેમ કે માર્ચ સાથે એક કંઈક આવે છે, હું માર્ચ થી ગણતરી કરું. માર્ચના વધારાના દિવસો કેટલા? જો અહીંયા હું શું કરીશ, 7 ના મલ્ટીપ્લાયમાં ઊભું રહીશ, મતલબ 7 14 પછી 7 3 7 14 21 28 35 આવી રીતે હાલતું હોય એમ 7 ના ઘડિયા પ્રમાણે જઈશ, જ્યાં ઊભું રહે ત્યાંથી આપણે વાત કરી. બરાબર? માર્ચ મહિનાથી હું ગણું છું. શું કામે? કારણ કે આગળ ફેબ્રુઆરીમાં 0 અને 1 દિવસ આવે છે, અને એ પાછી હમણાં જાન્યુઆરી ફેબ્રુઆરીની વાત કરી, પેલા માર્ચ થી વાત કરું. માર્ચના કેટલા વધારાના દિવસ? તો કે 3. હાલો 3 ને 2 5, 5 ને 3 8, 8 9 10, 11 12 13, 14 15 16 17 18 19 20 અને 21. જો અહીંયા 21 આવ્યું. શું આવ્યું? 21. 7 ના ઘડિયામાં આવ્યું ને, તો એ નહીં, એની પછીનો મહિનો લઈ લેવાનો, એટલે કે નવેમ્બર માસ. મતલબ કે જે કેલેન્ડર છે એમાં માર્ચ અને એની જે જ બીજો કયો મહિનો હોય છે? તો નવેમ્બર. બરાબર? પરીક્ષામાં પૂછ્યું છે માર્ચ મહિના જેવો કેલેન્ડરમાં બીજો કયો મહિનો હોય? તો નવેમ્બર. શું કામે? મેં અહીંયા ગણ્યા, એના વધારાના દી ગણ્યા. 3 3 ને 2 5, 5 ને 3 8 9 10, 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. જ્યાં 21 આવ્યું ઈ નહીં, એની પછીનો ગણવાનો. એટલે અહીંયા નવેમ્બર, ઓક્ટોબરમાં 21 થયા તો મેં ઈ નો ગણ્યો, ને પછીનો નવેમ્બર ગણ્યો. મને ખબર તમે ઉતાવળા થાવ કેમ આવું થાય, તો હમણાં તમને હું બતાવીશ ઓલું કેલેન્ડર. પણ અહીંયા નીચે 2 માસ પૈકી આ જે કાંઈ છે નીચેનામાંથી કયા વિકલ્પોમાંથી 2 માસ સરખા થાય? તો હમણાં જોયું આપણે માર્ચ અને નવેમ્બર. હાલો જટ આગળ હમણાં બતાવું. જો અહીંયા તમને 2021 નો માર્ચ મહિનોય મૂક્યો છે, અને 2021 નો નવેમ્બર મહિનોય મૂક્યો છે. તમને ખબર પડે એટલા માટે અહીંયા જો પહેલી તારીખ છે એ સોમવારે ચાલુ થાય, તો સેમ પહેલી તારીખ સોમવારે ચાલુ થાય. બેઠું કેલેન્ડર છે હો ભાઈ. મારા ઘરનું કે ખરખું તમને સારું લાગે એટલે બનાવીને ચોટાડ્યું જેવું નથી હો ભાઈ. બેઠું જ કેલેન્ડર છે. બરાબર? ખાસ એક વસ્તુ અહીંયા જોવાની, જો માર્ચ છે એ 31યો મહિનો છે, પણ નવેમ્બર છે એ 30યો મહિનો છે, એટલે આપણે 30 તારીખ સુધી સરખાવશું. રેડી? પણ માર્ચ અને નવેમ્બર મહિનો સરખા હોય આવી બીજી પણ જોડું બને છે. કઈ જોડ? તો જોજો અહીંયા આગળ એપ્રિલ અને જુલાઈ પણ થાય છે. હાલો જોઈ એપ્રિલ અને જુલાઈ થાય છે કે નહીં, આગળ આપણે વયા જઈએ વધારાના દીમાં. જોજો એપ્રિલના કેટલા દી? 2, પછી 3 4 5 6 7, એ 7 આવ્યા. જો અહીંયા 2 3 4 5 6 અને 7. 7 જ્યાં આવે ઈ નહીં, એની પછીનો લેવાનો, એટલે એની પછી આવ્યો જુલાઈ. મેં કીધું તું એપ્રિલ અને જુલાઈ. બરોબર? રેડી? તો એક થયું તમારું માર્ચ અને નવેમ્બર.
એક થયું એપ્રિલ અને જુલાઈ, અને હજી એક ત્રીજી જોડી છે કઈ તો કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર. કઈ? સપ્ટેમ્બર અને ડિસેમ્બર. જોજો એનું પણ જોઈ લઈએ આપણે. સપ્ટેમ્બર અને ડિસેમ્બર ત્રીજી જોડી છે. જોજો જો સપ્ટેમ્બર માં વધારાના દિવસ ક્યાં છે? સપ્ટેમ્બર અહીંયા છે. જોજો હાલો 2 3 4 5 6 અને 7. જો અહીં હાથડો આવ્યો ઈ નહીં, એની પછીનો, એટલે સપ્ટેમ્બર અને ડિસેમ્બર થઈ ગયું. આ હતી બે ની જોડી. કેવી? બે ની જોડી. હવે 3 ની જોડી પણ જોઈ તો કે જાન્યુઆરી 2024 ના વર્ષે પહેલો દિવસ સોમવારે છે, તો એપ્રિલમાં પણ પહેલો દિવસ સોમવાર અને જુલાઈમાં પણ પહેલો દિવસ સોમવારે. ખાસ અહીંયા જોવું, આ 30 દિવસનો છે, જ્યારે આ બે 31 દિવસના મહિના છે. રેડી? ક્યાંથી જોવાનું છે? જાન્યુઆરી. કેના માટે છે? ખાલી લીપ વર્ષ માટે આ ત્રણેય મહિના સરખા થાય છે. દરેક લીપ વર્ષમાં જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ માસ છે એ સરખા થશે. ત્યાર પછી આગળ જોઈ કે અમુક દિવસ પછીનો દિવસ નક્કી કરવો. જેમ કે આજે સોમવાર હોય તો 93માં દિવસે કયો વાર હોય? આજ સોમવાર છે તો 93માં દિવસે છે. કેમ ખબર પડે? આમાં હું કરશું? કાઈ નહીં કરી ભાઈ, દિવસની વાત થઈ છે. 93 નું 7 વડે ભાગો. કેટલા વડે ભાગો? 7 વડે ભાગો. 7 એકુ 7. હાલો કેટલા આવે? 2 અને 3. 7 તેરી 21. હાલો કેટલા થયા? તો કે 2. વધારાના દી કેટલા થયા? 2. સોમમાં 2 નાખો. હાલો સોમ પછી કોણ આવે? મંગળ ને બુધ. કયો હોય 93માં દિવસે? બુધવાર. વાત પૂરી. હાલો ફટાફટ. ત્યાર પછી શું કહે છે? આજથી આજે સોમવાર તો 126માં દિવસે કયો? હાલો 7 વડે ભાગી. 7 એકુ 7. 5 આવ્યું. 7 8 7 8 56. 0 0. હાલો 18 7 126 થાય ને, આપણને ખબર છે. બરોબર? તો 0 0 આવ્યો, શેષ કઈ નો આવ્યો તો શું હોય? સોમવાર. ભાઈ જે શેષ આવે એ પ્રમાણે જવાનું. જો શેષ 0 આવે તો એનો ઈ જ વાર હોય. 1 આવે તો 1 પ્લસ કરવાનું, 2 આવે તો 2 પ્લસ કરવાનું, 3 આવે તો 3 પ્લસ કરવાનું, 4 આવે તો 4, 5 શેષ આવે તો 5 પ્લસ, 6 આવે તો 6 પ્લસ કરવાના. બસ મિત્રો, આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે કંઈક નવા જ રીઝનિંગ સાથે. ત્યાં સુધી 4300 ની ભરતી છે, ચૂકવાની થતી નથી. ચેતક ચૂકે તો જ રાણો મૂકે, બાકી રાણો મૂકશે નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા જજો.